જે માણસ માગશર પૂનમની આ ચમત્કારી કથા સાંભળી લે છે તે જીવનમાં ક્યારેય દુઃખી અને ગરીબ નથી રહેતો। દર્શક બંધુઓ, માગશર પૂનમ એ માત્ર એક તિથિ નથી, આ એક એવી આધ્યાત્મિક ક્ષણ છે જ્યારે આખું બ્રહ્માંડ પોતાની દિવ્ય ઉર્જાના દ્વાર ખોલી દે છે। આકાશમાં બિરાજમાન પૂર્ણ ચંદ્રમા જ્યારે પોતાના શીતળ કિરણો પૃથ્વી પર વિખેરે છે તો એવું લાગે છે જાણે દરેક કિરણ પોતાની સાથે અપાર શાંતિ, સુખ અને આશીર્વાદ લઈને ઉતરી રહ્યું હોય। આ રાતનો મહિમા એટલો અપાર છે કે જે ભક્ત સાચા મનથી આનું સ્મરણ કરી લે છે તેમના જીવનનો અંધકાર આપમેળે જ દૂર થવા લાગે છે। દુઃખ, ભય, ચિંતા અને અડચણો જાણે એ પ્રકાશમાં ઓગળીને સમાપ્ત થઈ જાય છે। મિત્રો, માગશર પૂનમની રાતને સદીઓથી ભાગ્ય જાગરણની રાત પણ કહેવામાં આવી છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વયં પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે અને માતા લક્ષ્મી ઘરે ઘરે જઈને તે હૃદયોને પસંદ કરે છે જ્યાં સચ્ચાઈ, ભક્તિ અને સદ્ગુણ હોય। આ રાતનો દરેક શ્વાસ, દરેક પવનની લહેરખી, દરેક ધબકાર એક સંદેશ આપે છે કે આજનો દિવસ વિશેષ છે। આજનો દિવસ તમને એ આપી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો અને આજે આ જ પવિત્ર અવસર પર અમે એક એવી દિવ્ય કથાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેને માત્ર સાંભળવી જ નહીં પણ મહેસૂસ કરવી જોઈએ। આ કથા કાળના ગર્ભમાં છુપાયેલા એ રહસ્યોને ઉજાગર કરે છે જે મનુષ્યના જીવનને દુઃખોથી મુક્ત કરી તેને સમૃદ્ધિ અને શાંતિ તરફ લઈ જાય છે। કહેવાય છે કે જે પણ આ કથાને શ્રદ્ધાથી સાંભળી લે તેના જીવનમાં એક અદૃશ્ય પરિવર્તન શરૂ થઈ જાય છે। જાણે કોઈ ભારે બોજ અચાનક હળવો થઈ ગયો હોય, જાણે કોઈ અટકેલો રસ્તો આપમેળે ખુલવા લાગ્યો હોય। આજે તમે અને અમે મળીને એ દિવ્યતાના દ્વાર પર ઊભા છીએ જ્યાં દરેક શબ્દ એક આશીર્વાદ છે, દરેક પ્રસંગ એક શીખ છે અને દરેક ક્ષણ એક નવી શરૂઆતનો સંકેત છે। બસ મનને શાંત કરો, તમારા શ્વાસને સ્થિર કરો કારણ કે હવે જે કથા શરૂ થવા જઈ રહી છે તે તમારા હૃદય સુધી પહોંચશે, તમારા મનને સ્પર્શશે અને તમારા જીવનને નવી દિશા આપશે। પરંતુ દર્શક બંધુઓ, આગળ વધતા પહેલા તમને એક અત્યંત મહત્વપૂર્ણ વાત યાદ અપાવી દેવી જરૂરી છે। આપણા પ્રાચીન ધર્મ ગ્રંથ ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વિશેષ કરીને પૂનમના દિવસે સાંભળવામાં આવતી કોઈપણ પવિત્ર કથાને અધૂરી છોડી દેવી એ માત્ર જ્ઞાનના અભાવનું કારણ નથી બનતું પરંતુ તે એ દિવ્ય ફળને પણ સમાપ્ત કરી દે છે જે તે તિથિનું વિશેષ મહત્વ લઈને આવે છે। અને માગશર પૂનમ તો સ્વયં એક એવી રાત છે જ્યારે આકાશમાંથી વરસતા ચંદ્રકિરણો મનુષ્યના દુઃખોને શોષવાની શક્તિ રાખે છે। આ દિવ્ય અવસર પર સાંભળવામાં આવેલી કથાને અડધેથી છોડવી બિલકુલ એવું જ છે જેમ અમૃત કળશ સામે પડ્યો હોય અને વ્યક્તિ તરસ્યો જ પાછો ફરે। આ ન માત્ર અવસરનો ત્યાગ છે પણ શાસ્ત્રો અનુસાર પાપની શ્રેણીમાં પણ આવે છે। અધૂરી કથા મનમાં શંકા, ભ્રમ અને અધૂરું સત્ય છોડી જાય છે અને માગશર પૂનમ જેવી પવિત્ર રાત્રે અધૂરું છોડવામાં આવેલું સત્ય ઘણીવાર વ્યક્તિના જીવનને ખોટી દિશામાં લઈ જઈ શકે છે। કારણ કે આ એ જ રાત છે જે આપણા કર્મો, મન અને ભાગ્ય પર સીધો પ્રભાવ પાડે છે। એટલે આજની આ કથાને શરૂ કરતા પહેલા તમને નમ્ર વિનંતી છે, આને અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આ માત્ર એક કથા નહીં હોય, આ એ પવિત્ર પૂનમના પ્રકાશની જેમ તમારા જીવનના અંધકારને ચીરનારી દૈવી શક્તિ બનશે। બની શકે કથાનો કોઈ એક શબ્દ, કોઈ એક વાક્ય, કોઈ એક દ્રશ્ય તમારા સૂતેલા ભાગ્યને જગાડી દે, તમારા દુઃખોને હરી લે અને તમારા જીવનમાં એ પરિવર્તન લઈ આવે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો। અને દર્શક મિત્રો, જો તમે સાચા સનાતની છો તો એ પણ તમારો ધર્મ છે કે માગશર પૂનમના આ પવિત્ર સંદેશને માત્ર તમારા સુધી સીમિત ન રાખો, આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। એટલે આ વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી માગશર પૂનમ, પોષ પૂનમ, મહાપૂનમ અને દરેક પવિત્ર તિથિની દિવ્ય કથાઓ અને શીખ તમને સતત મળતી રહે। તો ચાલો શ્રદ્ધા, વિશ્વાસ અને પૂનમના ચંદ્રમા જેવી નિર્મળ ભાવના સાથે આ દિવ્ય કથાની શરૂઆત કરીએ। મિત્રો, એક સમયની વાત છે, એક ખૂબ મોટું અને સુંદર રાજ્ય હતું। તે રાજ્યનો રાજા ખૂબ જ સાહસી અને વીર હતો। તેને જંગલમાં ફરવું, શિકાર કરવો અને પ્રભુની બનાવેલી પ્રકૃતિ વચ્ચે સમય વિતાવવો ખૂબ ગમતો હતો। એક દિવસ વહેલી સવારે તેણે પોતાના સિપાઈઓને બોલાવ્યા અને કહ્યું, આજે મન થઈ રહ્યું છે કે હું જરા જંગલની અંદર સુધી જઈને શિકાર કરું। સિપાઈઓએ રાજાને ઘોડા પર બેસાડ્યો અને બધા તેની સાથે નીકળી પડે છે। જંગલમાં ધીમે ધીમે રાજા એટલા ઊંડા ભાગમાં જતા રહ્યા કે તેની પાછળ આવનારા સિપાઈઓ પણ રસ્તો ભૂલી ગયા।
રાજા એક હરણનો પીછો કરતાં કરતાં એટલો અંદર ચાલ્યો ગયો કે તેને ખબર જ ન પડી કે તે ક્યાં છે. હરણ ક્યાંક ઝાડીઓની પાછળ છુપાઈને ગાયબ થઈ જાય છે અને રાજાનો ઘોડો પણ રોકાઈ જાય છે. રાજા આમ તેમ જોવા લાગ્યો. સામે ઝાડ, પાછળ ઝાડ, જમણે ઝાડ અને દરેક બાજુ ફક્ત ગાઢ જંગલ જ જંગલ હતું. એટલા લાંબા ઊંચા ઝાડ હતા કે આકાશ પણ દેખાતું નહોતું. હવા પણ મુશ્કેલીથી પસાર થતી હતી. જંગલ એટલું શાંત હતું કે માત્ર પાંદડાઓના ખખડવાનો અવાજ અને દૂર ક્યાંક પક્ષીઓના અવાજ સંભળાતા હતા. ધીમે ધીમે સાંજ થવા લાગી. સૂરજની રોશની ઓછી થવા લાગી અને જંગલ વધુ ડરામણું દેખાવા લાગ્યું. રાજાએ વિચાર્યું, હવે તો મારે પાછા ફરવું જોઈએ, નહીંતર અંધારું થઈ જશે અને રસ્તો બિલકુલ નહીં મળે. પણ જેવો તે પાછો જવા લાગ્યો, તેને સમજાયું કે તે પૂરી રીતે રસ્તો ભૂલી ચૂક્યો છે. તેણે એ તરફ જવાનો પ્રયત્ન કર્યો જે તરફ તેને લાગ્યું કે તેના સિપાઈઓ હશે, પણ ત્યાં માત્ર અંધારું અને જૂના ઝાડ જ ઊભેલા મળ્યા. રાજાનું દિલ ગભરાવા લાગ્યું, પણ તે હિંમત નહોતો હારતો. ચાલતા ચાલતા તેને કોઈના વાસણ માંજવા જેવો અવાજ સંભળાયો. રાજા ચોંકી જાય છે. આ ગાઢ જંગલમાં કોઈ માણસ કેવી રીતે હોઈ શકે? તે બસ એ અવાજની પાહળ પાહળ ધીમે ધીમે ચાલતો એક નાની ઝૂંપડી સુધી પહોંચી જાય છે. ઝૂંપડી જૂની હતી. તેની છત ત્રાંસી હતી અને દરવાજો આડો હતો. બહાર એક વૃદ્ધ માતા બેસીને સૂકા લાકડા તોડી રહ્યા હતા. રાજાએ પાસે જઈને પૂછ્યું, હે વૃદ્ધ માં, શું તમે મને જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવી શકો છો? વૃદ્ધ સ્ત્રીએ પોતાનું માથું ઊંચક્યું. તેના વાળ સફેદ હતા. ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે મલકાઈ અને કહેવા લાગી, કેમ નહીં રાજન, હું તમને જંગલમાંથી બહાર કાઢી શકું છું, પણ મારી એક શરત છે. મિત્રો, તે સમયે રાજા વિવશ હતો કારણ કે બીજો કોઈ રસ્તો અત્યારે તો નહોતો. તેણે ધીમેથી કહ્યું, બોલો માં, તમારી શું શરત છે? હું માની લઈશ. વૃદ્ધ સ્ત્રી પોતાના તૂટેલા દાંત બતાવતા બોલી, મારી એક દીકરી છે, ખૂબ સુંદર છે અને ખૂબ ભોળી. હું ઈચ્છું છું કે તમે તેની સાથે લગ્ન કરી લો. જો તમે મારી વાત માની લીધી તો હું તમને જંગલમાંથી બહાર કાઢી દઈશ, નહીંતર તમે આખી જિંદગી આ જંગલમાં ભટકતા રહેશો અને ભૂખ તરસથી મરી જશો. રાજાનો ચહેરો ફિક્કો પડી જાય છે. તેને ડર લાગવા માંડ્યો કે આ ડોશી કોઈ સાધારણ સ્ત્રી નથી, કોઈ જાદુગરણી છે. જંગલમાં એકલા હોવાને કારણે રાજા પાસે બીજો કોઈ ઉપાય પણ નહોતો. તેણે વિચાર્યું, જો મેં વાત ન માની તો આ મને ક્યારેય બહાર નહીં જવા દે. જીવ બચાવવા માટે મારે આની શરત માનવી જ પડશે. રાજાએ ધ્રુજતા અવાજે કહ્યું, ઠીક છે માં, હું તમારી દીકરી સાથે લગ્ન કરી લઈશ. તમે મને બહાર જવાનો રસ્તો બતાવી દો. વૃદ્ધ સ્ત્રીએ ખુશીથી તાળી પાડી, જાણે બહુ મોટો સોદો પૂરો થઈ ગયો હોય. તે તરત રાજાને પોતાની નાની ઝૂંપડીની અંદર લઈ ગઈ. અંદર તેની દીકરી આગ પાસે બેઠી હાથ શેકી રહી હતી. જેવી હોકરીએ રાજાને જોયો, તે તરત ઉઠીને ઊભી થઈ ગઈ. એવું લાગ્યું જાણે તે પહેલાથી જ રાજાની રાહ જોઈ રહી હોય. છોકરી દેખાવમાં સુંદર હતી, પણ તેના ચહેરા પરના સ્મિતમાં કંઈક એવું હતું જેનાથી રાજાનું મન ગભરાઈ ગયું. તેની આંખોમાં એક અનોખી ચમક હતી જે તેને સાધારણ હોકરીથી અલગ બનાવતી હતી. વૃદ્ધ સ્ત્રીએ તેનું કાંડું પકડીને રાજાના હાથમાં આપતા કહ્યું, રાજન, હવે આ તમારી પત્ની છે. આને તમારી સાથે મહેલમાં લઈ જાઓ. મિત્રો, રાજા મજબૂરીમાં માથું હલાવતો રહ્યો. છોકરીને ઘોડા પર બેસાડીને રાજાએ જંગલમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું. વૃદ્ધ જાદુગરણી પાહળ પાહળ ચાલતી રહી અને થોડી જ વારમાં રાજા એક સાફ રસ્તા પર જઈ પહોંચ્યો જે સીધો તેના રાજ્ય તરફ જતો હતો. રાજાનો જીવ તો બચી ગયો, પણ મનમાં એક ડર અને ભાર લઈને તે આગળ વધી રહ્યો હતો. આખરે આ કેવી છોકરી છે અને આગળ મારા જીવનમાં હવે શું થશે? પેલી છોકરી જેને તે પોતાની સાથે લાવી રહ્યો હતો, તે ચૂપચાપ શાંત બેઠી હતી, પણ તેની આંખોનું વિચિત્ર તેજ રાજાથી સહન નહોતું થતું. રાજા વારંવાર વિચારી રહ્યો હતો, મેં મારો જીવ બચાવવા માટે આ શું કરી દીધું? આ છોકરી મહેલમાં મારી પહેલી રાણી અને બાળકોને કેવી રીતે અપનાવશે? મિત્રો, થોડા સમય પછી રાજા જ્યારે મહેલમાં પહોંચ્યા તો બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. રાણી, મંત્રી અને નોકર કોઈ સમજી નહોતા શકતા કે રાજા એક અજાણી છોકરીને પત્ની બનાવીને કેમ લાવ્યા છે. પહેલી રાણીએ રાજાને અલગ લઈ જઈને પૂછ્યું, આ કોણ છે? તમે જણાવ્યું પણ નહીં અને આને મહેલમાં લઈ આવ્યા. રાજાએ અંદરને અંદર ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો, હું જંગલમાં રસ્તો ભૂલી ગયો હતો. આને લાવવી મારી મજબૂરી હતી. પહેલી રાણીએ આ સાંભળીને કંઈ કહ્યું નહીં.
તેણે માત્ર એટલું અનુભવ્યું કે રાજાના મનમાં ડર અને મજબૂરી હતી, પણ આ નવી છોકરી તેના માટે ખતરો બની શકે છે. આ વાત તે સમજી ચૂકી હતી. મિત્રો, ધીમે ધીમે દિવસો વીતતા ગયા. નવી રાણીનો અસલી સ્વભાવ હવે સામે આવવા લાગ્યો. તે ઉપરથી તો બહુ શાંત અને સાધારણ દેખાતી હતી, પણ અંદરથી તેનું મન વિચિત્ર રીતે કઠોર હતું. મહેલમાં તે કોઈની સાથે પ્રેમથી વાત નહોતી કરતી, કોઈને સ્મિત પણ નહોતી આપતી. ના તે પહેલી રાણી પાસે જતી હતી અને ના તો બાળકો પાસે જતી હતી. રાજાના 6 દીકરા હતા અને એક વહાલી દીકરી હતી. તે બધા માસૂમ, ભોળા અને ચંચળ હતા. પિતાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ નવી રાણી જ્યારે પણ તેમને જોતી તેની આંખોમાં જાણે નફરતની ચિનગારી સળગી ઉઠતી. એવું લાગતું જાણે પેલા બાળકો સાથે તેને કોઈ વેર હોય, જાણે તેઓ તેના રસ્તાના કાંટા હોય. ધીમે ધીમે રાજાને પણ મહેસૂસ થવા લાગ્યું કે નવી રાણીને બાળકો સાથે બિલકુલ પણ લગાવ નથી. તેને જોતા જ રાજાનું મન પણ બેચેન થઈ ઉઠતું. એક રાત્રે રાજાએ પહેલી રાણીને કહ્યું, મને ડર છે કે આ નવી રાણી આપણા બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમના સુરક્ષિત રહેવા માટે મારે તેમને ક્યાંક દૂર રાખવા પડશે. પહેલી રાણીની આંખો ભરાઈ આવી, પણ તેણે શાંત અવાજે કહ્યું, તમે જેવું યોગ્ય સમજો તેવું કરો, બાળકોની સુરક્ષા સૌથી ઉપર છે. બીજા જ દિવસે રાજાએ પોતાના 6 દીકરાઓ અને એક દીકરીને એક ખૂબ દૂર જંગલની વચ્ચે બનેલા નાના મહેલમાં મોકલી દીધા. તે જગ્યા સુરક્ષિત હતી, ગાઢ વૃક્ષો અને ઝાડીઓથી ઘેરાયેલી, અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ફક્ત રાજા જ જાણતો હતો. બાળકો શરૂઆતમાં દુઃખી થયા, પણ પિતાએ તેમને સમજાવ્યા, હું અવારનવાર મળવા આવીશ, તમે લોકો ડરતા નહીં. રાજા દર 2-3 દિવસે ચોરીએ હુપી પોતાના બાળકોને મળવા જતો હતો. તે તેમની સાથે બેસતો, વાતો કરતો, તેમને ભોજન જમાડતો અને ખૂબ પ્રેમ આપતો. બાળકો પણ પિતાના આવવાની રાહ જોતા રહેતા. તેમની આખી દુનિયા એ જ નાનો મહેલ અને પિતાનો પ્રેમ હતો. મિત્રો, પેલી બાજુ મહેલમાં અચાનક રાજા ઘણા દિવસો સુધી દેખાયા નહીં. આ જોઈને નવી રાણી ચોંકવા લાગી. તે મનોમન વિચારવા લાગી, રાજા સાહેબ ક્યાં જાય છે? ક્યાંક તેઓ પેલા બાળકો પાસે તો નથી જતાને? તેમણે આખરે બાળકોને ક્યાં છુપાવી રાખ્યા છે? તેણે પોતાની ચાલ ચાલવાનો નિર્ણય કર્યો. એક દિવસ તેણે પોતાના વિશ્વાસુ નોકરને બોલાવ્યો. તેની હથેળી પર સોનાના સિક્કા મૂક્યા અને ધીમેથી બોલી, રાજાનો પીછો કરજે અને તપાસ કરજે કે તે ક્યાં જાય છે. નોકરે માથું નમાવીને આજ્ઞા માની અને રાજાનો પીછો કરવા લાગ્યો. તે દિવસે પણ રાજા ચૂપચાપ જંગલમાં બનેલા પોતાના બાળકોના મહેલ તરફ જઈ રહ્યા હતા. નોકરે દૂર દૂરથી ઘોડાના ડાબલાનો અવાજ સાંભળતા આખો રસ્તો જોઈ લીધો. રાજા બાળકોને મળ્યો, તેમને પ્રેમ કર્યો અને પછી પાછો ફરી ગયો. નોકરે આવીને પૂરી વાત નવી રાણીને જણાવી દીધી. હવે નવી રાણીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, જાણે તેની અંદર આગની લપટો ઉઠી રહી હોય. તે બૂમ પાડી, તો રાજા મને નહીં, પેલા બાળકોને પ્રેમ કરે છે. મેં જંગલમાં પોતાના જાદુથી તેનો જીવ બચાવ્યો અને તે તો પણ એમની પાસે જ જાય છે. તેના મનમાં ઈર્ષ્યા, દ્વેષ અને ક્રોધ ભરાઈ ગયો. તે વિચારવા લાગી, જ્યાં સુધી આ બાળકો જીવિત છે, રાજાનું દિલ ક્યારેય મારી તરફ નહીં આવે. મિત્રો, તે જ રાત્રે તેણે પોતાની મા પાસેથી શીખેલા કાળા જાદુનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. તેણે ચમકદાર રેશમી કપડાં લીધા અને તેમાં પોતાનો ઘાતક મંત્ર ભરીને 6 જાદુઈ શર્ટ તૈયાર કર્યા. દરેક શર્ટમાં એવો મંત્ર હતો કે જેને પણ ઓઢાડવામાં આવશે, તે તરત નીલકંઠ પક્ષીમાં બદલાઈ જશે. શર્ટ બનાવવામાં ઘણા દિવસો લાગ્યા અને તે દિવસોમાં નવી રાણીની આંખોમાં દરરોજ વધુ ઝેર ભરાતું ગયું. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે રાજા કોઈ કામથી રાજ્યની બહાર ગયો અને હવે નવી રાણીએ પોતાનો ભયાનક ઈરાદો પૂરો કરવાની તૈયારી કરી લીધી. જેવો રાજા બહાર નીકળ્યો, નવી રાણીએ તરત પોતાના નોકરને બોલાવ્યો. તેણે કઠોર અવાજમાં કહ્યું, ઘોડો તૈયાર કરો, આજે મારું કામ પૂરું થવાનું છે. રાણીએ પેલા જાદુ ભરેલા શર્ટ ઉપાડ્યા અને બાળકોના જંગલવાળા નાના મહેલ તરફ ચાલી નીકળી. દૂરથી ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને બાળકોએ સ્મિત સાથે વિચાર્યું, પિતાજી આવી રહ્યા છે. તેઓ ખુશી ખુશી દોડતા બહાર નીકળી આવ્યા. તેમના ચહેરા પર ચમક હતી, માસૂમ ખુશી હતી. તેમને ખબર નહોતી કે આજે તેમની જિંદગી બદલાવાની છે. નવી રાણી ઘોડા પરથી ઉતરી. તેના ચહેરા પર કોઈ દયા નહોતી, કોઈ સ્મિત નહીં, બસ એક કાળી તેજ ચમક. તેણે કડક અવાજમાં કહ્યું, મારા રસ્તામાંથી હટી જાઓ, અને ઝાટકા સાથે તેણે 6 ભાઈઓ પર જાદુ ભરેલા શર્ટ ફેંકી દીધા. 6 ભાઈ ચમકવા લાગ્યા.
તેમના શરીર કાંપવા લાગ્યા અને બીજી જ પળે તેઓ નીલા લીલા પાંખોવાળા સુંદર નીલકંઠ પક્ષી બનીને આકાશમાં ઉડી ગયા. નવી રાણીએ એક લાંબો સંતોષનો શ્વાસ લીધો અને ઘોડા પર ચડીને મહેલ પાછી ચાલી ગઈ. દુનિયાની નજરમાં તે એક રાણી હતી, પણ અસલમાં તે એક ક્રૂર જાદુગરણી બની ચૂકી હતી. નવી રાણી જાદુ કરીને એ રાજકુમારોને નીલકંઠમાં બદલીને પાછી ગઈ, પણ તેને એ ખબર નહોતી કે ત્યાં એક બીજું બાળક પણ હતું. રાજાની સૌથી નાની દીકરી એક વહાલી, દયાળુ અને સમજદાર રાજકુમારી. તે દિવસે રાજકુમારી બહાર નહોતી આવી. તે બારી પાસે શાંત બેસીને પોતાના કપડાં સીવી રહી હતી. તે રાણીને આવતાજતા જોઈ ચૂકી હતી, પણ ડરના કારણે તે બહાર ન નીકળી. જ્યારે તેણે પોતાના ભાઈઓને અચાનક પાંખોની જેમ ઉડતા જોયા તો તે દ્રશ્ય એટલું ડરામણું હતું કે તેના શ્વાસ અટકી ગયા જેવું લાગ્યું. તે થોડીવાર ચૂપ બેઠી રહી, પછી રડતા રડતા પોતાના રૂમમાં જઈને છુપાઈ ગઈ. મિત્રો, 2-3 દિવસ પછી રાજા કામથી પાછો ફર્યો. જેવા ઘોડાના ડાબલા પેલા સુમસામ મહેલ પાસે પહોંચ્યા, રાજાના મનમાં પ્રેમ ઉભરાઈ આવ્યો. મારા બાળકો હમણાં દોડતા બહાર આવશે જેમ દર વખતે આવે છે. પણ તે દિવસે કોઈ બહાર ન આવ્યું. રાજાનું દિલ બેસી ગયું. તે ઘોડા પરથી જલ્દી ઉતર્યો અને મહેલની અંદર ભાગ્યો. અંદર તેને માત્ર તેની નાની દીકરી મળી. ડરેલી સહમેલી એક ખૂણામાં બેઠી રડી રહી હતી. રાજાએ તેને છાતી સરસી ચાંપી લીધી અને પ્રેમથી પૂછ્યું, બેટા, તારા ભાઈઓ ક્યાં છે? શું કોઈ તેમને લઈ ગયું? રાજકુમારીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ધ્રુજતા અવાજે બોલી, પિતાજી, મેં એ બધું જોયું છે જે કોઈ બાળકે ન જોવું જોઈએ. નવી રાણી આવી હતી. તેણે ભાઈઓ પર જાદુ કર્યો અને તેમને નીલકંઠ બનાવી દીધા. આ કહીને તે ધ્રુસકે રડવા લાગી. રાજા આ સાંભળીને સ્તબ્ધ રહી ગયો. તે વિશ્વાસ નહોતો કરી શકતો. પણ ત્યારે જ દીકરીએ બહારથી ઉપાડેલા નીલકંઠના ખરેલા પીંછા રાજાને બતાવ્યા. રાજા થરથરી ગયો. તેને નવી રાણી પર પહેલાથી થોડી શંકા હતી, પણ આટલો મોટો અપરાધ તેણે ક્યારે વિચાર્યો પણ નહોતો. રાજાના મનમાં 2 મોટા ડર ઉઠ્યા. પહેલો, તે પોતાની દીકરીને એકલી નહોતો છોડી શકતો. બીજું, તેને ડર હતો કે નવી રાણી દીકરીને પણ નુકસાન પહોંચાડી શકે છે. રાજાએ દીકરીને કહ્યું, ચાલ મારી સાથે, હું તને પાછી મહેલ લઈ જાઉં છું. પણ દીકરી ગભરાઈ ગઈ. તે પોતાની સાવકીમાંથી બહુ ડરતી હતી. તે ધીમેથી બોલી, પિતાજી, જો તમે ઈચ્છો તો એક રાત અહીં રોકાઈ જાઓ. સવારે હું તમારી સાથે ચાલીશ. અત્યારે ન લઈ જાઓ. મને બહુ ડર લાગી રહ્યો છે. રાજાનું મન તો ન માન્યું, પણ દીકરીના આગ્રહ પર તે ત્યાં જ રોકાઈ ગયો. પણ રાજકુમારીના મનમાં એક બીજી વાત ઊંડે સુધી ચાલી રહી હતી. તે પોતાના ભાઈઓને શોધવા ઈચ્છતી હતી. તેને ડર હતો કે જો તે પિતાજી સાથે મહેલ ચાલી ગઈ તો તેની સાવકીમાં તેને પણ નુકસાન પહોંચાડી દેશે અને પછી તે પોતાના ભાઈઓને ક્યારે મુક્ત નહીં કરાવી શકે. મિત્રો, તે રાત્રે રાજકુમારીને બિલકુલ ઊંઘ ન આવી. તે પથારી પર બેઠી વિચારતી રહી. તેની સામે એ જ દુઃખદ દ્રશ્ય ફરતું રહ્યું. તેના 6 ભાઈ નીલકંઠ બનીને આકાશમાં ઉડી ગયા હતા. ધીમે ધીમે તેણે એક નિર્ણય લીધો. એક એવો નિર્ણય જે કદાચ કોઈ નાની બાળકી ન લઈ શકે, પણ બહેનના હૃદયમાં જે દર્દ હતું તેણે તેને ખૂબ મજબૂત બનાવી દીધી. અડધી રાત વીત્યા પછી તે ધીમેથી ઉઠી. પિતાજી ગાઢ નિદ્રામાં હતા. રાજકુમારીએ ચૂપચાપ દરવાજો ખોલ્યો અને કોઈ અવાજ કર્યા વગર જંગલ તરફ ચાલી નીકળી. જંગલ અંધકારથી ભરેલું હતું. ઝાડની ડાળીઓ હવામાં હલી રહી હતી. રાતના અવાજો અને દૂરથી વરુઓના અવાજ ડર પેદા કરી રહ્યા હતા. પણ દીકરીના મનમાં કોઈ ડર નહોતો. તેના મનમાં માત્ર એક જ સંકલ્પ હતો, હું પોતાના ભાઈઓને શોધીશ, ભલે ગમે તે થઈ જાય. તે ચાલતી રહી. ક્યારેક કાંટા પર પગ મૂકી દેતી, ક્યારેક પથ્થરો પર પડી જતી, તો પણ ન રોકાઈ. તેણે આખી રાત ચાલીને કાઢી નાખી. સવાર થતાં થતાં તેનું શરીર થાકીને લોથ થઈ ગયું. તે પડવા જેવી થઈ ગઈ, પણ હિંમત ન છોડી. બીજા દિવસે બપોરે તેને જંગલની વચ્ચે એક નાની ઝૂંપડી દેખાઈ. દરવાજો સહેજ ખુલ્લો હતો. તે ડરતી ડરતી અંદર ગઈ. અંદર 6 નાના નાના બિસ્તર પથરાયેલા હતા. એટલા નાના જાણે કોઈ બાળક કે કોઈ નાના જીવ માટે હોય. દિવાલ પાસે લાકડા, એક ચૂલો અને થોડા વાસણ રાખ્યા હતા. બહેન સમજી ગઈ, આ જગ્યા મારા ભાઈઓની જ છે. તે બહુ થાકી ગઈ હતી. ધીમેથી બિસ્તર પાસે જમીન પર સૂઈ ગઈ અને ત્યાં જ ઊંઘી ગઈ. સૂરજ આથમી ગયો. અંધારું ફેલાવા લાગ્યું. અચાનક ઝૂંપડીની બહાર સરસરાહટ થઈ. રાજકુમારી ગભરાઈ ગઈ. તેણે ધીમેથી માથું ઊંચક્યું અને જોયું 6 નીલકંઠ ઉડતા બારીમાંથી અંદર આવી રહ્યા હતા. તેમાંથી એક નીલકંઠે માનવ અવાજમાં કહ્યું, બહેન, તું અહીં શું કરી રહી છે?
આ જગ્યા સુરક્ષિત નથી, અહીં રાત્રે ડાકુ આવે છે. રાજકુમારીની આંખો ભરાઈ આવી. તે ભાવુક થઈને બોલી, હું તમને જાદુથી છોડાવવા આવી છું. હું તમને આમ કેવી રીતે છોડી શકું ભાઈઓ? ભાઈઓની આંખોમાં પણ આંસુ આવી ગયા. પણ સૌથી મોટા ભાઈએ ગંભીર અવાજે કહ્યું, બહેન, અમને મુક્ત કરાવવા હવે સરળ નથી. અમારી મુક્તિ માટે એક કઠિન નિયમ છે. પછી તેણે તે શરત બતાવી. પહેલી શરત, તારે પૂરા 6 વર્ષ સુધી એક પણ શબ્દ નથી બોલવાનો. બીજી શરત, તારે હસવાનું પણ નથી. ત્રીજી શરત, તારે તારા જેવા ખાસ ફૂલોથી 6 શર્ટ સીવવા પડશે. અને પછી બોલ્યો, બહેન, જો આ 6 વર્ષોમાં તારા મોઢામાંથી એક પણ શબ્દ નીકળી ગયો તો અમારી મુક્તિ હંમેશા માટે અસંભવ થઈ જશે. રાજકુમારીએ માથું ઊંચકીને કહ્યું, હા, હું આ કરીશ અને તમને જરૂર બચાવીશ. ભલે મારે મારો જીવ કેમ ન આપવો પડે. ભાઈ કંઈ બોલી ન શક્યા. તેમની આંખોમાં ગર્વ અને દુઃખ બંને હતા. થોડીવાર પછી તેઓ બધા ફરીથી નીલકંઠ બનીને ઉડી ગયા. સવાર થતાં રાજકુમારી ઝૂંપડી છોડીને આગળ વધી જાય છે. જંગલમાં ફરતી રહી. પેલા તારા જેવા ફૂલ ભેગા કરવા લાગી. તે બોલતી નહોતી, હસતી નહોતી, ક્યારે કોઈ લોકો સાથે વાત નહોતી કરતી. તેનું પૂરું જીવન એક જ લક્ષ્યમાં બદલાઈ ગયું હતું, પોતાના ભાઈઓને ફરીથી મનુષ્ય બનાવવા. તે જંગલમાં જ શર્ટ સીવવાનું શરૂ કરી દે છે. દિવસ રાત ફૂલ તોડતી, દોરા બનાવતી, શર્ટ જોડતી. તેની એક એક પળ ત્યાગથી ભરેલી હતી. એક બહેનો પ્રેમ જે કોઈ પણ જાદુથી મહાન હતો. રાજકુમારી પોતાના ભાઈઓને બચાવવાનું કઠિન વ્રત લઈને જંગલમાં એકલી રહેવા લાગી. તે રોજ સવાર થતાં જ તારા જેવા ફૂલ ભેગા કરતી હતી. સાંજ થતાં જ ઝાડના હાયડામાં બેસીને શર્ટ સીવતી હતી અને રાત્રે કોઈ ઝાડના પોલા થડમાં જઈને સૂઈ જતી. 6 વર્ષનો આ સફર કેટલો મુશ્કેલ હતો. ના કોઈની સાથે વાત, ના કોઈની સાથે હસી, ના ઘર, ના આરામ. પણ તેના દિલમાં એક જ વાત હતી, મારે મારા ભાઈઓને બચાવવા છે. ભલે કેટલી પણ મુશ્કેલી કેમ ન હોય. મિત્રો, દિવસો વીતતા ગયા. એક દિવસ તે એ જ જંગલમાં એક મોટા ઝાડના પોલા ભાગમાં બેસીને પોતાના શર્ટ પર કામ કરી રહી હતી. તે જ સમયે જંગલના તે રસ્તેથી એક રાજકુમાર પોતાના સિપાઈઓ સાથે શિકાર માટે પસાર થઈ રહ્યો હતો. રાજકુમારની નજર અચાનક પેલા ઝાડ પર પડે છે. તેણે જોયું કે અંદર એક બેહદ સુંદર છોકરી બેઠી છે. તેના કપડાં સાધારણ છે પણ તેના ચહેરાનું તેજ અલગ જ ચમકી રહ્યું હતું. રાજકુમારને બહુ આશ્ચર્ય થયું. તે ઘોડા પરથી ઉતર્યો અને ધીમેથી તેની પાસે ગયો. તું કોણ છે? અહીં જંગલમાં એકલી શું કરી રહી છે? રાજકુમારીએ કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ પોતાના શર્ટ સીવતી રહી. રાજકુમારને લાગ્યું કે કદાચ છોકરી ડરી રહી છે. તેણે ફરી નરમ અવાજે પૂછ્યું, ડર નહીં, અમે તને કોઈ નુકસાન નહીં પહોંચાડીએ. બસ એટલું બતાવ કે તું આવી ક્યાંથી છે. પણ હોકરીએ તો પણ પોતાનું માથું ન ઊંચક્યું. તે પોતાના કામમાં લાગેલી રહી. સિપાઈઓએ અંદરોઅંદર કહ્યું, લાગે છે આ છોકરી મૂંગી છે, એટલે કંઈ બોલી નથી શકતી. રાજકુમારને છોકરી પર દયા આવી ગઈ. તે વિચારવા લાગ્યો, આટલી સુંદર અને સભ્ય છોકરી જંગલની વચ્ચે એકલી કેમ છે. રાજકુમારે ધીમેથી કહ્યું, ચાલ, તને મારા મહેલ લઈ જાઉં છું. આ જંગલ સુરક્ષિત નથી. હોકરીએ કોઈ વિરોધ ન કર્યો. તેણે ચૂપચાપ પોતાની સોય દોરાની પોટલી ઉપાડી અને રાજકુમાર સાથે ચાલી નીકળી. તેણે એક પણ શબ્દ ન કહ્યો. મહેલમાં પહોંચ્યા તો લોકોએ પણ તેને જોઈને એ જ માન્યું કે આ છોકરી મૂંગી છે. ત્યારે જ તો કંઈ બોલતી નથી. રાજકુમારની માં રાજમાતા આ છોકરીને જોઈને ખુશ ન થઈ. તેને મહેસૂસ થયું કે આ છોકરી સાધારણ છે, કદાચ ગરીબ છે. પણ રાજકુમારને તે છોકરી પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી. નવડાવી ધોવડાવીને સુંદર કપડાં પહેરાવીને તેને મહેલના રૂમમાં રાખવામાં આવી. જ્યારે તે સાફ સુથરી થઈને બહાર આવી તો રાજકુમાર તેને જોઈને હેરાન રહી જાય છે. તે બિલકુલ રાજકુમારી જેવી લાગી રહી હતી, સીધી, શાંત અને અતુલનીય સુંદર. થોડા દિવસો પછી રાજકુમારે માને કહ્યું, હું આ છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. મહારાણી ગુસ્સાથી ભરાઈ જાય છે. તે કહેવા લાગી, શું એક મૂંગી છોકરી સાથે લગ્ન? રાજવંશની વહુ એક અજાણી છોકરી હશે. રાજકુમારે શાંત ભાવે કહ્યું, માં, તેની પાસે અવાજ નથી પણ તેનું દિલ બેહદ સાફ છે. મને તેની માસુમિયત પર ભરોસો છે. રાજમાતા બીજું કંઈ કહી ન શકી. રાજકુમારે પોતાની ઈચ્છાથી તે મૌન છોકરી સાથે લગ્ન કરી લીધા. લોકોએ પણ વિચાર્યું, કદાચ ભગવાને આ મૂંગી છોકરીને રાજકુમાર જેવા સારા પતિના રૂપમાં ઇનામ આપ્યું છે. પણ કોને ખબર હતી તેની અંદર કેવી આગ છુપાયેલી છે.
તે કોઈ સાધારણ છોકરી નહોતી પણ તપસ્યાની મૂર્તિ હતી જે પોતાના 6 ભાઈઓને બચાવવા માટે મૌન વ્રત કરી રહી હતી. લગ્ન પછી રાજકુમાર પોતાની પત્નીની બહુ પરવાહ કરતો હતો. તેને ક્યાંય જવા નહોતો દેતો. દરેક જગ્યાએ તેની રક્ષા કરતો હતો. દરરોજ તેને કોઈને કોઈ ભેટથી ખુશ કરવાની કોશિશ કરતો હતો. આ જોઈને મહારાણી એટલે કે રાજમાતા બહુ બળતી હતી. તે વિચારતી હતી મેં મારા દીકરા માટે કેટલા મોટા મોટા રાજઘરાના જોયા પણ તેણે આ મૂંગી છોકરીને પસંદ કરી લીધી. ધીમે ધીમે ઈર્ષ્યા નફરતમાં બદલાતી ગઈ. પછી સમય વીત્યો અને તે મૌન હોકરીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. પણ રાજમાતા પેલા બાળકને પોતાનો દુશ્મન માનવા લાગી. તે વિચારતી હતી જો આ બાળક જીવતું રહ્યું તો રાજકુમારની પૂરી મમતા આ છોકરી અને પેલા બાળક પર ચાલી જશે. મિત્રો, એક રાત્રે તેણે પોતાની વિશ્વાસપાત્ર નોકરાણીને બોલાવી અને ધીમા અવાજે કહ્યું જો બાળક સૂઈ ગયું છે કે શું? નોકરાણીએ માથું હલાવ્યું. મહારાણીએ કડવી હસી સાથે કહ્યું તો આજે રાત્રે કામ પૂરું કરી દે. તે બાળક બચવું ન જોઈએ. મિત્રો, આ સાંભળીને નોકરાણી ડરી જાય છે પણ રાણી સામે કંઈ કહી ન શકી. રાતના અંધારામાં તેણે બાળકને મારી નાખ્યું અને ચૂપકેથી તેને મહેલની બહાર ફેંકી દીધું. પછી તેણે મૂંગી રાણીના હાથો પર અને કપડા પર બાળકનું લોહી લગાવી દીધું. સવાર થતાં જ તે બૂમો પાડતી રાજકુમાર પાસે પહોંચી. જુઓ, તમારી પત્ની આદમખોર છે. તેણે પોતાના જ બાળકને ખાઈ લીધું છે. રાજકુમાર આ સાંભળીને કાંપી જાય છે. પણ અંદરથી તેને વિશ્વાસ ન થયો. તે પોતાની પત્નીને જાણતો હતો. તે શાંત હતી, દયાળુ હતી, મૂંગી હતી. તે પોતાના બાળકને કેવી રીતે ખાઈ શકતી હતી? પણ મહારાણી વારંવાર રડીને અને ગુસ્સો બતાવીને તેને મજબૂર કરવા લાગી. રાજકુમારનું મન તૂટી જાય છે. તેણે પોતાની પત્નીને કંઈ ન કહ્યું. બસ આંખોમાં દર્દ લઈને તેને જોતો રહ્યો. તે બોલી નહોતી શકતી. તે સફાઈ પણ આપી નહોતી શકતી. રાજકુમારી ચૂપચાપ પોતાના ફૂલોના શર્ટ સીવતી રહી. તેની પાસે દુઃખ મનાવવાનો સમય પણ નહોતો. તે પોતાનું વ્રત નહોતી તોડી શકતી. તે પોતાના ભાઈઓને બચાવવા માટે જીવી રહી હતી. પોતાના બાળકોની હાનિ પણ તેને રોકી ન શકી. મહારાણીએ પહેલું બાળક મરાવી દીધું હતું. પણ તેની નફરત હવે અહીં ન અટકી હતી. મિત્રો, તે રોજ પોતાના દીકરા રાજકુમારના મનમાં ઝેર ઘોળવાની કોશિશ કરતી હતી. તે વારંવાર કહેતી હતી, બેટા જો, આ છોકરીના આવ્યા પછી મહેલમાં અપશુકન વધી ગયા છે. આ મૂંગી છે પણ આની અંદર રાક્ષસી સ્વભાવ છુપાયેલો છે. મિત્રો, રાજકુમાર આ બધું સાંભળીને દુઃખી થઈ જતો. પણ તે પોતાની પત્નીને દોષી નહોતો માનતો. તેનું દિલ વારંવાર કહેતું હતું, આ છોકરી નિર્દોષ છે, પણ બોલી નથી શકતી, એટલે કંઈ કહી નથી શકતી. રાજકુમારી આ બધી વાતોથી અજાણ હતી. તે તો માત્ર પોતાના ભાઈઓને બચાવવા માટે તપસ્યા કરી રહી હતી. તેનો આખો દિવસ પેલા જાદુઈ શર્ટને સીવવામાં વીતી જતો હતો. તે ના બોલતી હતી, ના મલકાતી હતી, ના કોઈની સાથે હળતી મળતી હતી. મહેલમાં તેની આ ચૂપ્પી બધાને અજીબ લાગતી હતી. પણ તે પોતાના વ્રત પર અટલ હતી. થોડા મહિનાઓ પછી તે ફરીથી માં બની. આ વખતે પણ તેના બાળકની મુસ્કાન જોવા માટે તે તરસતી રહી કારણ કે જેવું બાળક થયું મહારાણીની પેલી નોકરાણી રાતના અંધારામાં આવી. તેણે ફરીથી બાળકને સમાપ્ત કરી દીધું અને પહેલાની જેમ રાજકુમારીના કપડા પર લોહી લગાવી દીધું. સવાર થતાં જ મહારાણીએ હોબાળો કરી દીધો. મેં કહ્યું હતું આ છોકરી કોઈ રાક્ષસી છે. આ પોતાના જ બાળકોને મારીને ખાઈ જાય છે. આને મહેલમાં રાખવી ખતરો છે. મિત્રો, આ સાંભળીને રાજકુમાર તૂટી જાય છે. તેની આંખો ભરાઈ આવે છે. પણ તેણે પોતાની પત્નીને કંઈ ન પૂછ્યું કારણ કે તે જાણતો હતો કે તે બોલી નથી શકતી. પણ આવું નહીં કરે. તે વિચારતો હતો કાશ આ એક શબ્દ બોલી દેતી તો હું આને બચાવી શકતો. પણ રાજકુમારીએ પોતાના દિલમાં પથ્થર રાખી લીધો હતો. તે કંઈ પણ બોલી નહોતી શકતી. તે માત્ર પોતાના વ્રતને યાદ કરતી રહી. જો હું એક પણ શબ્દ બોલીશ તો મારા ભાઈ હંમેશા માટે નીલકંઠ જ બની રહેશે. તે બીજી વાર પણ ચૂપ રહે છે. 2 વર્ષ પછી રાજકુમારી ત્રીજી વારમાં બની. પણ આ વખતે રાજકુમારે ખુદ પહેરેદાર રાખ્યા કારણ કે તે નહોતો ઈચ્છતો કે ફરીથી એ જ ઘટના બને. પણ મહારાણી બહુ ચાલાક હતી. તેણે સોના ચાંદીથી પહેરેદારોને ખરીદી લીધા. રાતના અંધારામાં ત્રીજી વાર તેણે બાળકને મરાવી દીધું અને ફરી એ જ નાટક. તેના મોઢા પર લોહી લગાવી દીધું અને ચીખી ચીખીને આરોપ લગાવ્યો, આ સ્ત્રી લોહીની તરસતી છે, પોતાના જ બાળકોની હત્યારી છે. આ વખતે રાજકુમાર તૂટી જાય છે. તેનું દિલ કહી રહ્યું હતું કે આ છોકરી નિર્દોષ છે. પણ વારંવાર 3 બાળકોનું મોત જોઈને તે સમજી નહોતો શકતો કે શું કરે.
આખરે રાજ્યના કાનૂન મુજબ આવા મામલાઓમાં કઠોર દંડ આપવો પડતો હતો. મહારાણીએ વારંવાર દબાણ બનાવ્યું. જો આને સજા નહીં આપો તો જનતા કહેશે કે રાજકુમાર પત્નીના પ્રેમમાં આંધળો થઈ ચૂક્યો છે. મિત્રો, રાજકુમારે રડતા રડતા માથું ઝુકાવી લીધું અને અંતમાં ઘોષણા કરવી પડી. 3 બાળકોની હત્યાના આરોપમાં આને આગમાં બાળીને મારી નાખવામાં આવશે. મિત્રો, આ સાંભળીને આખો મહેલ સ્તબ્ધ રહી જાય છે. લોકો રડવા લાગે છે. પણ રાજકુમારી તે શાંત બેઠી રહી. તેણે એક પણ શબ્દ ન કહ્યો કારણ કે આજે તેનું છેલ્લું વર્ષ પૂરું થવાનું હતું. જો તેણે આજે એક શબ્દ બોલી દીધો તો 6 વર્ષની ત્યાગ તપસ્યા બેકાર થઈ જશે. તેના ભાઈ ક્યારે મનુષ્ય નહીં બની શકે. મિત્રો, સવારમાં રાજકુમારી પોતાના 6થા શર્ટ પર ફૂલ ટાંકી રહી હતી. તે 5 શર્ટ પૂરા કરી ચૂકી હતી. 6થું શર્ટ માત્ર અડધું બચ્યું હતું. બસ એક ડાબી બાજુ અધૂરી રહી ગઈ હતી. તે જ સમયે પહેરેદાર આવ્યા અને બોલ્યા, ચાલો, સમય થઈ ગયો છે આને મારવાનો. તેણે માથું ઊંચક્યું, ઘૂંઘટ સરખો કર્યો અને ચૂપચાપ ચાલી નીકળી. તેણે શર્ટ પોતાની સાથે રાખી લીધા. પહેરેદારોએ તેને લાકડાના ઢગલા પર બેસાડી. આખી ભીડ રડી રહી હતી પણ તે શાંત હતી. તેના ચહેરા પર માત્ર વિશ્વાસ હતો. તે મનોમન પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, મારા ભાઈઓને મુક્ત કરી દેજો. જેવો આગ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો, અચાનક આકાશમાં તેજ અવાજ થવા લાગ્યો. ફડફડાટનો અવાજ થવા લાગ્યો. 6 ચમકદાર નીલકંઠ ઝડપથી ઉડતા આવ્યા અને આગની ઉપર મંડરાવા લાગ્યા. આ જોઈને ભીડ હેરાન રહી ગઈ. રાજકુમારીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તરત એક એક કરીને જાદુઈ શર્ટ નીલકંઠો તરફ ફેંકવા શરૂ કરી દીધા. પહેલો શર્ટ, બીજો, ત્રીજો, ચોથો, 5મો જેવો શર્ટ તેમના શરીરને અડ્યો. દરેક નીલકંઠ એક એક કરીને મનુષ્ય રૂપમાં બદલાતો ગયો. ભીડ પર જાણે ચમત્કાર તૂટી પડ્યો હોય. 6થું શર્ટ જેવું તેણે ફેંક્યું. સૌથી નાના ભાઈએ તેને પકડી લીધું. પણ તે શર્ટનો એક હાથ અધૂરો હતો. એટલે નાનો ભાઈ મનુષ્ય તો બની ગયો પણ તેનો ડાબો હાથ ન બની શક્યો. આ જોઈને રાજકુમારીની આંખો ભરાઈ આવી. પણ હવે તે બોલી શકતી હતી. તેણે પહેલી વાર પોતાની અવાજ ખોલી કે હું નિર્દોષ છું. મેં કોઈ મારા બાળકને નથી માર્યું. મારી સાસુ આ બધું કરતી રહી છે. મિત્રો, આ સાંભળીને ભીડ દંગ રહી જાય છે. રાજકુમારના પગ નીચેથી જમીન ખસી જાય છે. તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તે દોડીને પોતાની પત્ની પાસે પહોંચ્યો અને તેને આગમાંથી બહાર કાઢી. ભાઈઓએ પણ પૂરી કહાની રાજકુમારની સામે કહી સંભળાવી. મિત્રો, સાચું જાણીને રાજકુમારની આંખો ગુસ્સાથી ભરાઈ જાય છે. તે પોતાની માને દંડ આપવા માંગતો હતો. પણ રાજકુમારી દયાળુ હૃદયવાળી હતી. તેણે હાથ જોડીને કહ્યું કે તેમને માફ કરી દો. માનું દિલ ક્યારેય પૂરી રીતે ખરાબ નથી હોતું. મહારાણી રડતાડતા જમીન પર પડી ગઈ. તેણે ભૂલ સ્વીકાર કરી અને વહુના પગમાં માથું રાખીને માફી માંગવા લાગી. રાજકુમારે પોતાની પત્નીને ગળે લગાવી. પહેલી વાર તે ખુલીને રડી. મિત્રો, તેના 6 ભાઈ તેની સામે ઊભા હતા. સૌથી નાનો ભાઈ પોતાના એક હાથ વગરનો હતો. પણ તો પણ તેના ચહેરા પર સ્મિત હતું. કહેવા લાગ્યો, દીદી, અમારા માટે તમે તમારી જિંદગી દાવ પર લગાવી દીધી. તમે 6 વર્ષ સુધી ના બોલ્યા, ના હસ્યા, ના રડ્યા. 3 બાળકોનું મૃત્યુ થઈ ગયું. તો પણ એક આંસુ ન વહેવડાવ્યું, ના કોઈની સાથે વાત કરી. તમારો આ ત્યાગ અમે ક્યારેય નહીં ભૂલીએ. બહેનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેણે પહેલી વાર પોતાની અવાજ ખોલી જે 6 વર્ષોથી બંધ હતી. મારા ભાઈઓ, જો તમે બધા સુરક્ષિત છો તો હું દુનિયાની સૌથી ખુશ ઇન્સાન છું. તેની અવાજ એટલી મધુર અને ભાવનાઓથી ભરેલી હતી કે ભીડમાં ઊભેલા લોકો પણ રડી પડ્યા. રાજકુમાર પોતાની પત્નીની સચ્ચાઈ સાંભળીને અંદર સુધી તૂટી જાય છે. તે તેના પગ પાસે બેસી ગયો અને કહેવા લાગ્યો, મેં તમારું કેટલું મોટું અપમાન કર્યું, કેટલું કષ્ટ આપ્યું. હું મારી આંખો પર ભરોસો ન કરી શક્યો. હું કેવી રીતે વિશ્વાસ કરું કે તમે મારા જ બાળકોને ખાઈ શકો છો. રાજકુમારીએ તેના માથા પર હાથ રાખ્યો અને બોલી, તમારી ભૂલ નહોતી. જ્યારે કોઈ બોલી નથી શકતું તો તેની વિરુદ્ધ ખોટા આરોપોનો જવાબ આપવો મુશ્કેલ થઈ જાય છે. મેં પણ પોતાના ભાઈઓને બચાવવા માટે મૌન વ્રત રાખ્યું હતું. એટલે હું મારી સફાઈ ન આપી શકી. રાજકુમારે આંસુ લૂહ્યા અને ધીમેથી કહ્યું, પણ હવે તમારે માત્ર મારી પત્ની નહીં, મારી રાણી બનીને જીવવાનું છે. હું આખી જિંદગી તમારી રક્ષા કરીશ. મિત્રો, ભીડે આ સાંભળીને તાળીઓ પાડી. આજે મહેલના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો હતો. એક રાણીની સચ્ચાઈએ બધાના દિલ જીતી લીધા હતા. આ બધું જોઈને પેલી રાજમાતા સ્તબ્ધ રહી ગઈ. તેની આંખો ફાટી ગઈ.
ગળું સુકાઈ ગયું અને શરીર કાંપવા લાગ્યું. તે પોતાની વહુ અને દીકરા સામે ઘૂંટણીએ પડી ગઈ. તેની અવાજ કાંપી રહી હતી. વહુ, મેં બહુ મોટું પાપ કરી દીધું. તું નિર્દોષ હતી અને મેં તને નરકથી પણ ખરાબ જીવન આપ્યું. હું તારી માફી માંગુ છું. મારી ભૂલ માત્ર એક માની ઈર્ષ્યા હતી. હું નહોતી ઈચ્છતી કે મારો દીકરો કોઈ બીજાને વધુ પ્રેમ કરે. મિત્રો, રાજકુમારીનું દિલ નરમ હતું. તેણે મહારાણીની આગળ કદમ વધારીને તેને ઉઠાવી અને બોલી, માં, જે દિલમાં પસ્તાવો થઈ જાય તે દિલ ક્યારે ખરાબ નથી રહેતું. જે થયું તેને ભૂલી જાઓ. આપણે શરૂઆતથી ફરીથી નવી જિંદગી શરૂ કરીશું. મિત્રો, રાજમાતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તે વહુના પગે ચોંટી ગઈ અને બોલી, તું સાચે જ દેવી છે વહુ. આજથી તું મારી સાચી દીકરી છે. ભીડમાં ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. જે લોકોએ ક્યારેય રાજકુમારીને શકની નજરથી જોઈ હતી, આજે તેઓ તેના ચરણ સ્પર્શ કરવા તૈયાર હતા. રાજકુમારે આદેશ આપ્યો કે આજે મહેલમાં એક મોટો ઉત્સવ મનાવવામાં આવશે, જ્યાં બધી પ્રજાને બોલાવવામાં આવશે. મિત્રો, મહેલને ફૂલોથી શણગારવામાં આવ્યો. મોટા મોટા દીવા પ્રગટાવવામાં આવ્યા, સંગીત વગાડવામાં આવ્યું અને પૂરું રાજ્ય ખુશીઓથી ભરાઈ ગયું. રાજકુમારી પોતાના 6 ભાઈઓ સાથે રાજકુમારના એટલે કે પોતાના પતિની પાસે ઊભી હતી. તેને જોઈને લોકો કહેતા હતા, જે સ્ત્રીમાં આટલો ત્યાગ, હિંમત અને ધીરજ હોય તે સાચે જ આ રાજ્યની રાણી બનવાને યોગ્ય છે. રાજકુમારે રાણીનો હાથ પકડીને બધાની સામે ઘોષણા કરી દીધી, આજથી આ માત્ર મારી પત્ની નહીં, પૂરા રાજ્યની મહારાણી છે, જેમણે અમને શીખવ્યું છે કે સત્ય અને ધીરજ ક્યારે હારતા નથી. મિત્રો, આ પ્રકારે થોડા દિવસ પછી 6 ભાઈ પોતાની બહેન પાસેથી આશીર્વાદ લઈને પોતાના રાજ્ય પાછા ફરે છે. સૌથી નાનો ભાઈ બોલ્યો, દીદી, હું ભલે એક હાથથી અધૂરો રહી ગયો છું, પણ તમે અમને જીવન આપ્યું છે. અમને બહેનના રૂપમાં તમારાથી વધીને કોઈ દેવતા નથી. રાણીએ તેમને ગળે લગાવ્યા. મારી તપસ્યા તમારી રક્ષા માટે હતી. ભાઈઓ, હવે તમે બધા જ્યાં જવા માંગો ચાલ્યા જાઓ. ખુશ રહો. મારી દુઆઓ હંમેશા તમારી સાથે છે. મિત્રો, 6 ભાઈ ઝડપથી સૂરજ તરફ ચાલી નીકળ્યા. રાણી તેમને દૂર સુધી જોતી રહી, જ્યાં સુધી તેઓ નજરથી ઓઝલ નથી થઈ જતા. બધું શાંત થયા પછી રાજકુમારે રાણીને કહ્યું, પ્રિયે, તારી ધીરજે સિદ્ધ કરી દીધું કે પ્રેમ અને સચ્ચાઈ કોઈ પણ જાદુથી મોટા હોય છે. તમે ના માત્ર પોતાના ભાઈઓને બચાવ્યા, પણ આ પરિવારને તૂટવાથી પણ રોક્યો. ત્યારે રાણીએ મલકાતા કહ્યું, જ્યારે મનમાં ભલાઈ હોય અને ઈરાદા સાચા હોય તો ઈશ્વર પણ સાથ આપે છે. મિત્રો, રાજ્યમાં આ કહાની ઘણી પેઢીઓ સુધી સંભળાવવામાં આવવા લાગી. એક બહેનની તપસ્યા, પહેલી શીખ, સંકલ્પની શક્તિ જે અસંભવને પણ સંભવ કરી દે. મિત્રો, માગશર પૂનમની આ પવિત્ર રાતની સૌથી પહેલી અને સૌથી ઊંડી શીખ અમને પેલી નાની રાજકુમારીથી મળે છે, જેણે પૂરા 6 વર્ષો સુધી પોતાનું મોઢું બંધ રાખ્યું પણ પોતાના સંકલ્પને તૂટવા ન દીધો. જરા થોભીને વિચારો, એક નાની બાળકી જેની સામે તેના 6 ભાઈ નીલકંઠ બનીને ઉડી ગયા. પિતાથી વિખૂટી પડી ગઈ. માં પહેલા જ ન રહી. જંગલોમાં એકલી ભટકતી રહી. કાંટા પગમાં વાગતા રહ્યા. ભૂખ તરસ સતાવતી રહી. તો પણ તેના હોઠોથી એક શબ્દ ન નીકળ્યો. કેમ? કારણ કે તેની અંદર એક અગ્નિ હતી. પોતાના ભાઈઓને પાછા મનુષ્ય રૂપમાં લાવવાની એક બહેનનું એવું વ્રત જે કોઈ તપસ્વી ઋષિની તપસ્યાથી ઓછું નહોતું. આજ તો માગશર પૂનમની પહેલી શીખ છે કે ઇન્સાનની અસલી તાકાત તેના મોટેથી બોલવામાં નહીં, તેના પવિત્ર સંકલ્પમાં હોય છે. જ્યારે રાજકુમારીએ આ સાંભળ્યું કે ભાઈઓને મુક્ત કરાવવા માટે તેણે 6 સાલ સુધી ન બોલવાનું વ્રત રાખવું પડશે, ના હસવું પડશે, ના કોઈને ફરિયાદ કરવી પડશે, ના પોતાના દુઃખ પર આંસુ વહેવડાવવા પડશે, તો શું આ સરળ વાત હતી? નહીં મિત્રો, આ તો અસંભવ જેવું હતું. પણ તેણે પોતાની અંદરથી અવાજ સાંભળ્યો, જો આપણે હાર માની લીધી તો આપણા ભાઈ હંમેશા માટે પક્ષી બનેલા રહેશે. જો આપણે ધીરજ ન રાખી તો આપણો પરિવાર હંમેશા માટે વિખેરાઈ જશે. અને તે જ ક્ષણે તે બાળકીએ નિશ્ચય કરી લીધો કે ભલે દુનિયા તેને પાગલ સમજે, ભલે લોકો તેને મૂંગી કહે, ભલે તેના પર કેટલા પણ ખોટા આરોપ લાગે, અમે નહીં બોલીએ. વિચારો, મહેલમાં આવતા જ તેના પર કેવી કેવી વિપત્તિઓ તૂટતી રહી. તેના પર રાક્ષસી હોવાનો આરોપ લાગ્યો. તેના પર પોતાના જ બાળકોની હત્યાનો ઇલ્જામ લાગ્યો. તેને આદમખોર કહેવામાં આવી. તેનો ખોળો ઉજળતો રહ્યો. 3 વાર તેના બાળકો છીનવી લેવામાં આવ્યા. પણ તેણે એક વાર પણ પોતાનો પક્ષ ન રાખ્યો. આ કમજોરી નહોતી. આ તેનો અપરાધ નહોતો. આ તેનો સંકલ્પ હતો. જો તે એક વાર પણ બોલી દેતી તો તેના 6 ભાઈ સદા માટે નીલકંઠ જ બનેલા રહેતા. એટલે તેણે પોતાના હૃદયને પથ્થર બનાવી લીધું.
પોતાની આંખોના આંસુ અંદરને અંદર પી લીધા, પોતાના દર્દને પોતાની જ છાતીમાં દફનાવી દીધું, પણ પોતાનું વ્રત ન છોડ્યું। માગશર પૂનમનો ચંદ્રમા આજે પણ આપણને એ જ શીખવે છે કે જ્યારે આપણે કોઈ પવિત્ર સંકલ્પ લઈએ છીએ, ભક્તિનો, સુધારનો, ત્યાગનો, પરિવારને બચાવવાનો, ખરાબ આદતોને છોડવાનો, તો રસ્તામાં અંધારું જરૂર આવે છે, લોકો ટોણા પણ મારે છે, દિલ તૂટે છે, મન ઘણીવાર હાર માનવાનું કરે છે, પણ જે આ કઠિન ઘડીમાં પણ પોતાના સંકલ્પ પર અડગ રહે છે, તેના પર જ ઈશ્વરની વિશેષ કૃપા વરસે છે। રાજકુમારીએ પણ તો એ જ કર્યું। ક્યારે કોઈને ફરિયાદ ન કરી, ક્યારે પોતાના દુઃખનો પ્રચાર ન કર્યો, બસ ચૂપચાપ ફૂલોથી શર્ટ બનાવતી રહી, દિવસ રાત મહેનત કરતી રહી। કાંટા પર ચાલતા પણ તેના દિલમાં એક જ વાત હતી, અમારે અમારા ભાઈઓને બચાવવા છે। અને જુઓ મિત્રો, જ્યારે 6 સાલ પૂરા થતાં તેના જીવનની સૌથી મોટી પરીક્ષા આવી, તેને આગમાં બાળીને મારવાની સજા સંભળાવી દેવામાં આવી। તે લાકડાના ઢગલા પર બેસાડી દેવામાં આવી। પૂરું રાજ્ય તમાશો જોઈ રહ્યું હતું, કોઈ તેને દોષી માની રહ્યું હતું, કોઈ તેના પર શંકા કરી રહ્યું હતું, પણ તે તો પણ શાંત રહી। જે દિવસે તે મરવા જઈ રહી હતી, તે જ દિવસે તેનું 6ઠ્ઠું શર્ટ લગભગ પૂરું થઈ ચૂક્યું હતું, બસ એક હાથ અધૂરો હતો। જો તે ગભરાઈને એક પણ શબ્દ બોલી દેતી, તો તેના બધા વર્ષોની તપસ્યા તે જ ક્ષણે ભસ્મ થઈ જાત। પણ મિત્રો, તે આજે પણ ન બોલી। તેણે પોતાનું જીવન દાવ પર લગાવી દીધું, પણ પોતાના સંકલ્પને ન છોડ્યો। આજ તો માગશર પૂનમની પહેલી ગૂઢ શીખ છે। જ્યારે સંકલ્પ સાચો હોય, દાનત પવિત્ર હોય અને લક્ષ્ય કોઈ સ્વાર્થ માટે નહીં પણ પ્રેમ અને ધર્મ માટે હોય, તો પ્રકૃતિ પણ તમારા પક્ષમાં ઊભી થઈ જાય છે। તે જ ક્ષણે આકાશમાંથી નીલકંઠ ઉડતા આવ્યા। શર્ટે તેમને મનુષ્ય રૂપમાં બદલી દીધા અને દુનિયાની સામે રાજકુમારીની સત્યતા સિદ્ધ થઈ ગઈ। લોકોની આંખો ખુલી ગઈ, રાજ્યને પોતાની વાસ્તવિક રાણી મળી ગઈ, ભાઈઓને પોતાની સાચી બહેન, પતિને પોતાની સાચી પત્નીનું રૂપ દેખાયું અને માને પોતાના પાપનો અહેસાસ થયો। દર્શક બંધુ, માગશર પૂનમ આપણને એ જ કહે છે કે જો અમે આ દિવસે પોતાના જીવનમાં એક પવિત્ર સંકલ્પ લઈએ, જેમ કે કોઈ ખરાબ આદતને છોડવાનો, પોતાના પરિવારમાં શાંતિ લાવવાનો, માતાપિતા કે જીવનસાથીના સન્માનનો, મનમાં બેઠેલા ક્રોધ અને ઈર્ષ્યાને ત્યાગવાનો, કે ઈશ્વરની ભક્તિને વધારવાનો અને તેને રાજકુમારીની જેમ અંત સુધી નિભાવવાનું વ્રત કરી લઈએ, તો આપણા જીવનમાં પણ ચમત્કાર અવશ્ય થાય છે। સંકલ્પ જેટલો પવિત્ર હશે, પરિણામ એટલું જ દિવ્ય હશે। એટલે પહેલી શીખ એ જ છે કે માગશર પૂનમના દિવસે અમે પોતાની અંદર એક એવો સંકલ્પ જગાડીએ જે માત્ર અમારી જિંદગી ન બદલે, પણ અમારા પૂરા પરિવાર, અમારા પૂરા ઘર અને અમારી પૂરી વિચારધારાને બદલી દે। જ્યારે અમે પોતાના માટે નહીં, કોઈ બીજાની ભલાઈ માટે સંકલ્પ લઈએ છીએ, જેમ પેલી બહેને ભાઈઓ માટે લીધો, તો પછી તે સંકલ્પ સાધારણ નથી રહેતો, તે ઈશ્વરની નજરમાં પૂજા બની જાય છે, તપસ્યા બની જાય છે, અને તે જ તપસ્યાની રોશનીથી જીવનના અંધારા ખૂણા સુધી અજવાળું પહોંચી જાય છે। બીજી શીખ, ધીરજ એ દીવો છે જે સૌથી ગાઢ અંધકારને પણ અજવાળામાં બદલી દે છે। મિત્રો, માગશર પૂનમની બીજી ગૂઢ અને જીવન બદલી દેનારી શીખ અમને આ કથામાં તે ક્ષણથી મળે છે જ્યારે રાજકુમાર પોતાના મનના સૌથી મોટા ભ્રમમાં ફસાઈ ગયો। તેની સામે વારંવાર ખોટા પ્રમાણ રાખવામાં આવ્યા, તેના દિલને વારંવાર તોડવામાં આવ્યું, તેની માએ તેના મનમાં વારંવાર ઝેર ઘોળ્યું અને તે સચ્ચાઈને જાણવાની ધીરજ ન રાખી શક્યો। આ જ તે ભૂલ હતી જેણે તેના જીવન, તેના પરિવાર અને તેની પત્નીની તપસ્યાને વર્ષો સુધી પીડા આપી। દર્શક બંધુ, આ દુનિયાનો સૌથી મોટો દગો ત્યારે થાય છે જ્યારે આપણે અધૂરી વાતો પર ભરોસો કરી લઈએ છીએ અને સમયને સત્ય બતાવવાનો મોકો નથી આપતા। આ જ ધીરજની પરીક્ષા છે અને અહીંથી જ બીજી શીખ નીકળે છે। તમે વિચારો, રાજકુમાર પોતાની પત્નીના હૃદયને જાણતો હતો, તે જોતો હતો કે તે શાંત છે, માસૂમ છે, કોઈનું દિલ નથી દુભાવતી, તે ક્યારે આંખો ઊંચકીને પણ કોઈની સાથે દલીલ નથી કરતી, ના કોઈની સાથે ખોટું બોલતી। તો પણ જ્યારે ખોટા આરોપ તેની સામે રાખવામાં આવ્યા, જ્યારે તેના બાળકોના મૃત્યુનો દોષ તેના પર નાખી દેવામાં આવ્યો, તો તેનું મન હલી ગયું। તે ઈચ્છતો તો હતો કે સત્ય સુધી પહોંચી જાય, પણ તે ધીરજ ખોઈ બેઠો। જો તેણે થોડી પ્રતીક્ષા કરી હોત, જો તેણે એક વાર પણ એ વિચાર્યું હોત કે કોઈ માં પોતાના જ બાળકને કેવી રીતે મારી શકે છે, તો કહાની તે રાત્રે જ બદલાઈ જાત। પણ ધીરજ ન હોવાને કારણે તેણે એ જ માની લીધું જે બતાવવામાં આવ્યું। તે ભૂલી ગયો કે આંખો ઘણીવાર દગો આપે છે, પણ સમય ક્યારેય દગો નથી આપતો।
માગશર પૂનમ આપણને એ જ સમજાવે છે કે આ દિવસે ચંદ્રમા જેટલી શાંત રોશનીથી આકાશને ભરી દે છે એટલી જ શાંતિ મનને પણ અપનાવવી જોઈએ, કારણ કે ધીરજ તે શક્તિ છે જે સૌથી મોટા તોફાનને પણ રોકી લે છે. કહાનીમાં ધીરજનું અસલી રૂપ તો રાજકુમારીએ બતાવ્યું. તે દરરોજ દર્દ સહન કરતી રહી પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લીધો. દરેક રાત્રે રડવા માંગતી હતી, પણ પોતાના આંસુ પોતાના હૃદયમાં દબાવી લીધા. તેની સામે તેનું ઘર ઉજળ્યું, તેના બાળકો છીનવી લેવાયા, તેના પર જુલ્મ થયા, પણ તેણે ધીરજ ન છોડી. બીજી તરફ રાજકુમાર પાસે અધિકાર હતો, શક્તિ હતી, મહેલ હતો, પણ ધીરજ નહોતી અને ધીરજની આ જ કમી તેને સત્યથી દૂર લઈ ગઈ. દર્શક બંધુ, જ્યારે મનુષ્ય ધીરજ ખોઈ દે છે ત્યારે તે એ જ ભૂલ કરે છે જે રાજકુમારે કરી. તે ખોટા વ્યક્તિની વાત પર જલ્દી ભરોસો કરી લે છે અને સાચા વ્યક્તિની ચુપ્પીનો ખોટો મતલબ સમજી લે છે. એટલે જ માગશર પૂનમની રોશની કહે છે, નિર્ણય લેતા પહેલા થોભો વિચારો, મનને શાંત કરો, કારણ કે ઉતાવળ હંમેશા વિનાશ તરફ લઈ જાય છે. વિચારો, જો રાજકુમારે થોડી ધીરજ બતાવી હોત તો તે સમજી જાત કે કોઈ સ્ત્રી જે 6 વર્ષ સુધી કોઈની સાથે બોલતી પણ નથી તે કેવી રીતે રાક્ષસી હોઈ શકે છે. જો તેણે પત્નીની આંખોમાં એક વાર ઊંડાઈથી જોયું હોત તો તેને ખબર પડી જાત કે તેની ચુપ્પીમાં કોઈ પાપ નહીં પણ એક તપસ્યા છુપાયેલી છે. જો તેણે પોતાની માની વાતોને થોડી પારખી હોત તો તે સમજી જાત કે ઈર્ષા અવારનવાર સત્યના સૌથી મોટા દુશ્મન પેદા કરે છે. પણ મિત્રો, આજ તો મનુષ્યની કમજોરી છે. આપણે પ્રેમ કરવાવાળા પર જલ્દી શક કરી લઈએ છીએ અને દગો દેવાવાળા પર જલ્દી ભરોસો કરી લઈએ છીએ. માગશર પૂનમ આપણને એ શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેવી પરિસ્થિતિઓ આવે, ધીરજ બનાવી રાખવી સૌથી મોટો ધર્મ છે. કારણ કે ધીરજ એ ચાવી છે જે છુપાયેલા સત્યના દ્વાર ખોલે છે. કહાનીના અંતમાં જ્યારે રાજકુમારી આગના ઢગલા પર બેઠી હતી, જ્યારે મોત તેની સામે ઊભું હતું, ત્યારે પણ તેણે ધીરજ રાખી અને તે જ ધીરજે પૂરી દુનિયાને સત્ય બતાવ્યું. નીલકંઠ પક્ષી મનુષ્ય બન્યા, શર્ટનો જાદુ પૂરો થયો અને તેના નિર્દોષ હોવાનું પ્રમાણ બધાની સામે આવ્યું. રાજકુમારને ત્યારે સમજાયું કે તેણે જીવનની સૌથી મોટી ભૂલ ધીરજ ન રાખવાને કારણે કરી હતી. તે પસ્તાયો પણ મોડું થઈ ચૂક્યું હતું. મિત્રો, આજ માગશર પૂનમની બીજી શીખ છે કે ધીરજ તમને એ સત્ય બતાવી શકે છે જે ઉતાવળ હંમેશા છુપાવી દે છે. ધીરજ સંબંધોને બચાવે છે, નિર્ણયને સાચી દિશા આપે છે, પરિવારને તૂટવાથી રોકે છે અને મનને શાંત રાખે છે. જે ઘરમાં ધીરજ હોય છે ત્યાં ક્યારે કલેશ નથી થતો. જ્યાં ધીરજ હોય છે ત્યાં કોઈ પણ જૂઠ લાંબો સમય ટકી નથી શકતું અને જ્યાં ધીરજ હોય છે ત્યાં ઈશ્વર સ્વયં સત્યના રૂપમાં પ્રગટ થાય છે. એટલે માગશર પૂનમની બીજી શીખ એ જ કહે છે, ધીરે ચાલો, શાંત રહો અને સત્યને સમય આપો. કારણ કે જે ધીરજ રાખે છે, સંસારની દરેક શક્તિ તેના પક્ષમાં ઊભી થઈ જાય છે. ત્રીજી શીખ ક્ષમા, કરુણા અને પરિવારને જોડનારી સૌથી પવિત્ર શક્તિ છે. મિત્રો, માગશર પૂનમની ત્રીજી અને સૌથી ઉજ્જવળ શીખ અમને આ કથાના અંતિમ અને સૌથી ભાવનાત્મક ક્ષણથી મળે છે. જ્યાં એક સ્ત્રી જેણે પોતાના જીવનમાં દરેક સંભવ અત્યાચાર સહન કર્યો, 3 બાળકોને ગુમાવ્યા, વર્ષો સુધી અપમાન સહ્યું, મોતના મોઢામાં બેસાડવામાં આવી, તો પણ તેણે પોતાના હૃદયમાં ના તો ક્રોધ રાખ્યો, ના પ્રતિશોધ રાખ્યો, ના બદલાની ઈચ્છા રાખી. પરંતુ જેણે તેને આટલું દર્દ આપ્યું તેને જ ક્ષમા કરીને પોતાના પરિવારને બચાવી લીધો. આ જ તે ક્ષણ છે જે માગશર પૂનમની વાસ્તવિક આધ્યાત્મિકતાને પ્રગટ કરે છે. કારણ કે મિત્રો, ક્ષમા કોઈ સાધારણ ગુણ નથી. ક્ષમા ઈશ્વરના પ્રકાશની જેમ છે જેને માત્ર તે જ હૃદય ધારણ કરી શકે છે જે વાસ્તવમાં શુદ્ધ હોય. જો રાજકુમારી પર શું વીત્યું. તેના 3 નવજાત બાળકોને તેની આંખો સામે તેનાથી છીનવી લેવામાં આવ્યા. તેનો ખોળો ઉજાડી દેવામાં આવ્યો. તેને રાક્ષસી કહેવામાં આવી, તેને મનહૂસ કહેવામાં આવી, તેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા અને અંતમાં તેને મૃત્યુની સજા આપી દેવામાં આવી. પણ જ્યારે સત્ય સામે આવ્યું, જ્યારે ભાઈઓએ તેના તપનો મહિમા બધાની સામે પ્રગટ કરી દીધો, જ્યારે પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો, જ્યારે માં એટલે કે રાજમાતા પોતાના પાપના ભારથી તૂટીને તેના પગમાં પડી ગઈ, તો શું તે ક્ષણે રાજકુમારી પાસે બદલો લેવાનો અધિકાર નહોતો? શું તેને એ નહોતું કહેવું જોઈતું કે જેણે મને દર્દ આપ્યું તેનો દંડ નિશ્ચિત છે? પણ મિત્રો, નહીં. તેણે પોતાના હૃદયમાં પ્રતિશોધની આગ ન રાખી. તેણે પોતાની જીભથી કઠોર શબ્દ ન કાઢ્યા. તેણે પોતાના મનમાં ઘૃણા ન ભરી. તેણે બસ એટલું કહ્યું, માં જે હૃદયમાં પસ્તાવો થઈ જાય તે હૃદય ખરાબ નથી રહેતું.
આપણે બધા નવી શરૂઆત કરી શકીએ છીએ। મિત્રો, આજ છે માગશર પૂનમની સૌથી મહાન શીખ કે ક્ષમા એ દીવો છે જે નફરતના અંધકારને પલભરમાં મિટાવી દે છે। ક્ષમા તે શક્તિ છે જે તૂટેલા પરિવારોને ફરીથી જોડે છે। ક્ષમા તે દવા છે જે સૌથી ઊંડા ઘાવોને પણ ભરી દે છે। આપણે જોઈએ છીએ રાજમાતા જેની ઈર્ષ્યાએ પૂરા પરિવારને નરકમાં ધકેલી દીધો। તે જ જ્યારે પોતાની વહુના ચરણોમાં રડીને પડી તો રાણીએ તેને ઉઠાવી, તેના માથા પર હાથ રાખ્યો અને તેને માં કહીને સન્માન આપ્યું। આ જ તે ક્ષણ હતો જ્યાં આખો મહેલ બદલાઈ ગયો, જ્યાં વર્ષોથી ભટકેલા સંબંધો ફરી જોડાઈ ગયા, જ્યાં એક પરિવાર જે જલન અને ગેરસમજણથી તૂટી ગયો હતો ફરીથી પ્રેમ, સન્માન અને પ્રકાશથી ભરાઈ ગયો। મિત્રો, આ શીખ આપણને બતાવે છે કે જેણે તમને દુઃખ આપ્યું તેને દંડ આપવો આસાન છે, પણ જેણે તમને તોડ્યા હોય તેને ક્ષમા કરી દેવું, તેના પાપને પ્રેમથી ઓગાળી દેવું, આ કેવળ તે જ કરી શકે છે જેના હૃદયમાં ઈશ્વર વસે છે। માગશર પૂનમનો પૂરો સાર જ આ છે। મનને ચંદ્રમા જેવું શાંત બનાવો, બીજાના અપરાધને ક્ષમાની રોશનીમાં ઓગળવા દો અને પોતાના પરિવારને બાંધનારી ડોરને મજબૂત કરો, કારણ કે જો રાજકુમારી તે ક્ષણે પ્રતિશોધ પસંદ કરી લેત તો પરિવાર ફરી તૂટી જાત, રાજ્યમાં કલેશ ફેલાઈ જાત, સાચું સામે આવ્યા પછી પણ ઘરમાં અંધારું જ રહેત। પણ ક્ષમાએ અંધકારને સમાપ્ત કર્યો। ક્ષમાએ માં અને વહુની વચ્ચે નવો સંબંધ જન્મ આપ્યો। ક્ષમાએ પતિ પત્નીના પ્રેમને ફરીથી પવિત્ર કર્યો। ક્ષમાએ ભાઈઓના જીવનમાં નવી શરૂઆત આપી। ક્ષમાએ પૂરા રાજ્યમાં ઉત્સવનો પ્રકાશ ફેલાવી દીધો। મિત્રો, પરિવાર ત્યાં જ હોય છે જ્યાં ભૂલો થાય છે, ગેરસમજણો થાય છે, ઈર્ષ્યા થાય છે, કડવાશ હોય છે, પણ પરિવાર કેવળ ત્યાં જ ટકે છે જ્યાં ક્ષમા હાજર હોય। એટલે માગશર પૂનમની ત્રીજી શીખ એ જ કહે છે, ક્ષમા તે દ્વાર છે જ્યાંથી પ્રેમ પુનઃ જન્મ લે છે। જે ઘરમાં ક્ષમા હોય ત્યાં દુઃખ ટકી નથી શકતું અને જે મનમાં ક્ષમા હોય ત્યાં ઈશ્વર સ્વયં નિવાસ કરે છે। દર્શક બંધુ, જે મનુષ્ય આ શીખને અપનાવી લે તેના ઘરમાં ક્યારે કલેશ નથી રહેતો, તેના સંબંધોમાં ક્યારે દૂરી નથી આવતી અને તેના જીવનમાં ક્યારે અંધકાર સ્થાયી નથી થઈ શકતો, કારણ કે ક્ષમા તે પ્રકાશ છે જે તૂટેલા જીવનમાં પણ નવી સવારનો ઉદય કરી દે છે। દર્શક બંધુ, આ કથા હજુ અહીં ખતમ નથી થતી। હજુ આપણે માગશર પૂનમની તે દિવ્ય કથાને સાંભળીશું જેને સાંભળવા માત્રથી જીવનની બધી પરેશાનીઓ સ્વયં જ ખતમ થઈ જાય છે। માગશર પૂનમની આ દિવ્ય કથા એટલી પાવન અને એટલી કરુણામયી છે કે આને સાંભળતા જ મનુષ્યના જીવનમાં વર્ષોથી જમા થયેલા દુઃખ, અડચણો અને દુર્ભાગ્ય સ્વયં ઓગળવા લાગે છે। કહેવાય છે કે આ કથા માત્ર સાંભળવામાં નથી આવતી, આ આત્મામાં ઉતરી જાય છે અને જ્યારે કોઈ કથા આત્માને સ્પર્શ કરી દે તો તે વ્યક્તિનું ભાગ્ય પણ બદલી દે છે। મિત્રો, બહુ જૂની વાત છે। હિમાલયની પવિત્ર ખીણોની વચ્ચે એક શાંત, સુંદર અને હરિયાળીથી ઘેરાયેલું ગામ હતું। તેનું નામ હતું દેવપુર। આ ગામમાં પ્રકૃતિનું અદ્ભુત સામ્રાજ્ય હતું। સવારે સૂરજનું પહેલું કિરણ પર્વતોને સ્પર્શતા જ એવું લાગતું હતું જાણે સંપૂર્ણ ધરતી સોનાનો મુકુટ પહેરીને ખીલી ઉઠી હોય। આ જ દેવપુરમાં એક સાચો ઈમાનદાર અને ભક્તિમાન ખેડૂત રહેતો હતો। તેનું નામ હતું ગોવિંદ। ગોવિંદ ગરીબ હતો પણ તેનું મન સોના જેવું હતું। તે પ્રતિદિન સવારે ઉઠીને ગંગાજળથી સ્નાન કરતો, પ્રભુ વિષ્ણુનું ધ્યાન કરતો અને પછી પોતાના ખેતરોમાં દિવસભર મહેનત કરતો। પણ તેના જીવનમાં એક મોટી પીડા હતી। તેના ઘરમાં કોઈ પ્રકારની સુખ સમૃદ્ધિ નહોતી। જેટલું તે કમાતો તેનાથી અડધું પણ ઘર નહોતું ચાલતું। તેની પત્ની લક્ષ્મી સતત બીમાર રહેતી હતી। ખેતરોમાં વારંવાર નુકસાન થતું હતું અને તેમના બાળકો કમજોર અને કુપોષિત હતા। ગોવિંદ જેટલો પણ મંદિર જતો, જેટલી પણ પ્રાર્થના કરતો, તેના દુઃખ ઓછા નહોતા થઈ રહ્યા। ધીમે ધીમે તેના મનમાં આ વાત બેસવા લાગી કે કદાચ ભગવાન તેના કર્મોથી નારાજ છે, પણ તેણે ભગવાન પ્રત્યે પોતાનો વિશ્વાસ ક્યારેય ન છોડ્યો। એક દિવસ માગશર પૂનમનો પાવન અવસર આવ્યો। ગામનું મોટું મંદિર ફૂલોથી શણગારેલું હતું। શંખ, ઘંટડીઓ અને મંત્રોનો ધ્વનિ વાતાવરણને પવિત્ર કરી રહ્યો હતો। કહેવાય છે કે આ રાત્રે ભગવાન વિષ્ણુ સ્વયં ધરતી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તોની પીડા હરી લે છે। ગોવિંદ મંદિરની બહાર બેઠેલો હતો। આંખોમાં ચિંતા હતી, દિલમાં ભારેપણું હતું। ત્યારે જ એક વૃદ્ધ સાધુ તેની પાસે આવ્યા। સાધુના ચહેરા પર તેજ હતું અને આંખોમાં અપાર દયા। તેમણે ગોવિંદના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, વત્સ, આજે માગશરની પૂનમ છે। આ રાત્રે દુઃખી મનુષ્ય પણ જો સાચા ભાવથી ભગવાનનું નામ લઈ લે તો તેના જીવનનો અંધકાર તરત મટી જાય છે। તું કેમ આટલો દુઃખી છે? ગોવિંદ રડી પડ્યો।
તેણે પોતાના દુઃખોની પૂરી કહાની સંભળાવી દીધી. બીમાર પત્ની, સૂકા ખેતર, ભૂખ્યા બાળકો અને તૂટતો વિશ્વાસ. સાધુ મલકાયા અને બોલ્યા, વત્સ, દુઃખ મનુષ્યના જીવનમાં એટલે આવે છે કારણ કે આપણે કર્મ તો કરીએ છીએ પણ મનને શુદ્ધ નથી રાખતા. આજની રાત તું એક કામ કર, નદીના કિનારે દીવો પ્રવાહિત કરજે. પોતાના મનના બધા ભય, શંકા અને પાપ તે દીવામાં સમર્પિત કરી દેજે. પછી ભગવાન વિષ્ણુનું નામ લઈને સાચા ભાવથી પ્રાર્થના કરજે. આજની રાત જે પણ ભક્ત સાચા ભાવથી વિનંતી કરે છે તેના બધા દુઃખ વિષ્ણુ સ્વયં હરી લે છે. ગોવિંદે સાધુની વાત માની લીધી. રાત ઘેરાવા લાગી. ચંદ્રમા પૂનમનો હતો. શાંત, શ્વેત અને અત્યંત દિવ્ય નદીનું જળ ચંદ્રમાની રોશનીમાં ચમકી રહ્યું હતું. હવામાં એક અદ્ભુત સુગંધ વસેલી હતી. ગોવિંદ પોતાના ધ્રુજતા હાથોમાં એક નાનો દીવો લઈને નદીના કિનારે પહોંચ્યો. તેણે આંખો બંધ કરી અને ધ્રુજતા અવાજે બોલ્યો, હે વિષ્ણુ પ્રભુ, જીવનમાં અમે ક્યારે કોઈને દુઃખ નથી આપ્યું, તો પણ અમારું ઘર દુઃખોથી ભરેલું છે. જો આજે તમારી કૃપા થઈ જાય તો મારા પરિવારની આ પીડા દૂર થઈ જાય. ગોવિંદે દીવો પ્રગટાવ્યો અને ધીમેથી નદીમાં પ્રવાહિત કરી દીધો. જેવો દીવો જળધારામાં વહેવા લાગ્યો, અચાનક નદીનું જળ અદ્ભુત પ્રકાશથી ચમકી ઉઠ્યું. એવું લાગ્યું જાણે સ્વયં ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા હોય. એક દિવ્ય આભા આકાશમાંથી ઉતરી અને પૂરા કિનારાને પ્રકાશમય કરી દીધો. ગોવિંદ સ્તંભિત હતો. તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. ત્યારે જ પેલા વૃદ્ધ સાધુ તેની પાછળ ઊભેલા દેખાયા. પણ આ વખતે તેમનો અવાજ સામાન્ય નહોતો. તેમાં દિવ્યતા હતી. તેમણે કહ્યું, વત્સ, ભગવાન તારા ભાવથી પ્રસન્ન છે. આજની રાત તારા ઘરના બધા દુઃખ સમાપ્ત થઈ ગયા. કાલથી તારું ભાગ્ય બદલાઈ જશે. જે મનુષ્ય માગશરની આ પૂનમ પર દીવો પ્રવાહિત કરે છે અને વિષ્ણુનું નામ લે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે. તેના રોગ સમાપ્ત થઈ જાય છે. તેના ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે અને તેના ભાગ્યના દ્વાર ખુલી જાય છે. બીજા જ દિવસે આશ્ચર્યજનક ઘટનાઓ થવા લાગી. ગોવિંદના ખેતરમાં અચાનક પાણીનો સ્ત્રોત ફૂટી નીકળ્યો. જમીન ફળદ્રુપ થઈ ગઈ. તેની પત્નીની બીમારી કોઈ પણ દવા વગર ઠીક થવા લાગી. બાળકોના શરીરમાં તાકાત આવવા લાગી. લોકો દૂર દૂરથી તેના ખેતરનો પાક ખરીદવા આવવા લાગ્યા. જોતા જોતા ગોવિંદ એટલો સમૃદ્ધ થઈ ગયો કે આખું ગામ તેની બદલાતી કિસ્મત જોઈને હેરાન રહી ગયું. થોડા દિવસો પછી તેને ખબર પડી કે તે વૃદ્ધ સાધુ કોઈ સામાન્ય મનુષ્ય નહોતા. તેઓ ભગવાન વિષ્ણુનું જ એક રૂપ હતા. ગોવિંદ દર વર્ષે માગશર પૂનમના દિવસે દીવો પ્રવાહિત કરવા લાગ્યો. પૂરા ગામે પણ આ પરંપરા અપનાવી લીધી અને આશ્ચર્યજનક રૂપે ગામમાં કોઈ પરિવાર પર કોઈ મોટું સંકટ ન આવ્યું. કથા એ જ કહે છે કે માગશર પૂનમની રાતમાં ભગવાન વિષ્ણુ ધરતીનું ભ્રમણ કરે છે અને જે પણ ભક્ત તે રાત્રે દીવો પ્રવાહિત કરી સાચા ભાવથી તેમને પોકારે છે તેઓ તેના જીવનના બધા દુઃખ, તેના બધા અભાવ અને તેના બધા પાપ સ્વયં હરી લે છે. આજે પણ આ કથાને સાંભળવા માત્રથી જ મનમાં શાંતિ ઉતરી જાય છે અને કહેવાય છે કે જેણે આને શ્રદ્ધાથી સાંભળી તેના ઘરની નકારાત્મકતા, દુર્ભાગ્ય અને દરેક પ્રકારની અડચણ સ્વયં મટી જાય છે. આ કથા માત્ર એક કહાની નથી. આ વિશ્વાસ છે. આ આશ્રય છે. આ તે દિવ્ય શક્તિ છે જે જીવનને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. જો તમે આને પૂરા મનથી સાંભળો છો અને ભગવાન વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા રાખો છો તો વિશ્વાસ રાખો, તમારા દુઃખ પણ તે જ ક્ષણથી મટવા શરૂ થઈ જાય છે.